હેલો ગાઈસ, એક સેકન્ડ ઉભા રહ્યો. હું ક્યારનો ભણવાની ટ્રાય કરું ભાઈ, પણ નથી, એમ મૂડ જ નથી આવતો. ખબર નહીં, ડોન્ટ નો વાય, બટ આઈ એમ નોટ ફીલિંગ ટુ સ્ટડી. એ યાર, આ ખુરશી જુઓ ને યાર. નથી ભાઈ, શું કહેવાય, ફાવતું. અહીંયા વાઈબી નથી આવતી. વાં તો ઓલીના ઘરે તો શું કહેવાય, આમ મોટું મસ્ત મજાનું મોનિટર હતું, ભણવાની મજા આવતી, રહેવાની મજા આવતી. કારણ કે ઓલું હીટર હે ને, ઇટ્સ લાઈક ફાર ઇન ધેટ કોર્નર. તો મને અહીંયા સુધી શું કહેવાય, એની ગરમી નથી આવતી. મને એમ થાય હું ગાદલામાં આખો દી બેઠો રહું. એટલે એવું બધું છે. આ સવારથી બહાર વરસાદ આવે છે, લાઈક લિટરલી ઇટ નોન સ્ટોપ વરસાદ આવે છે, આવે છે, આવે છે. પાછળ લેપટોપમાં શું કહેવાય, માર્કેટિંગનું ને બધું વાંચતો હતો, પણ લાઈક 20% નથી વાંચ્યું ને આઈ એમ ફિલિંગ લેઝી. એવું બધું છે. અને ખાવામાં તો શું કહેવાય, હું નવરો બેઠો, નટેલાનો ડબ્બો પૂરો તો હજી નથી કર્યો, જરાક રહેવા દીધો હોય. કાલે યુનિવર્સિટીએ જાશું ને બાજુમાં ફેનપ્રિક્સ છે, તો ફેનપ્રિક્સમાંથી આપણે બ્રેડ ને નટેલા ને બધું લઈ લેશું. પણ ખબર નથી પડતો હવે આ ડબ્બાનું શું કરવું. આઈ નો આની અંદર હું સારી વસ્તુ ભરી શકું. અને પહેલાંનો નટેલાનો ડબ્બો પણ મારી પાસે છે હજી. એટલે એ બધા ધોઈ કરીને છે ને, મોસ્ટ પ્રોબેબલી એની અંદર હું કંઈક ભરી શકું. બટ આઈ ડોન્ટ નો શું ભરવું એની અંદર. એટલે જોઈએ, કંઈક કરશું આપણે. નથિંગ નોટિફિકેશન્સ. તો આવું બધું છે. અને ભૂખ ખબર નહીં, ભૂખ લાગ થાય. બપોરે પેટ ભરીને ભાત ને સૂપ ને ખાધું હતું, તે પાછી ભૂખ લાગી, નટેલા ખાધું ને હજી ભૂખ લાગી. આઈ ડોન્ટ નો. એટલે કંઈક ને કંઈક કટક બટક માટે તો ભાઈ હું 2 પ્રિંગલ્સના ડબ્બા લાવ્યો હતો. ક્યારે? સેટરડેના, બરોબર છે, જ્યારે ઓલીના ઘરે ગયો હતો ત્યારે. આજે મંડેના સાંજના 6:30 થાય છે ને, 2 ડબ્બા ખાલી થઈ ગયા છે. આટલા 2 મોટા ડબ્બા પ્રિંગલ્સના હું ખાલી કરી ગયો. વિચાર કરો. એટલે એવું બધું છે. સફરજન એટલા ખાઉં છું ભાઈ, દિવસના 2 સફરજન તો એમને એમ ખાઈ જાઉં છું. અને નવું ઘર ગોતવાનું હાલે છે. એકચ્યુઅલી એક બીજા ફ્રેન્ડે શું કહેવાય, નવું ઘરનું ને બધું સારા એવા ફોટોઝ ને મોકલા છે. ને ઇટ ઇઝ ઇનસાઇડ પેરિસ, ઓનલી 25 to 30 minutes અવે ફ્રોમ માય સ્કૂલ, આઈ મીન માય યુનિવર્સિટી. પણ ત્યાં પછી પાછળ મારું શું કહેવાય, મારે જાતે બનાવવું પડે બધી વસ્તુ ખાવાની ને એવું છે. અને ઇટ્સ લાઈક 2 BHK. હોલ છે, કિચન છે, બાથટબ વાળું બાથરૂમ છે, એવરીથિંગ ઇઝ ધેર. બટ ધ થિંગ ઇઝ કે ખાવાનું બનાવતા મને આવડતું નથી. ને હર્ષભાઈ પાછળ જાવ તો એ એક વસ્તુ સોર્ટ આઉટ થઈ જાય મારીને. ત્યાં 250 રેન્ટ જ છે, આઈનો રેન્ટ 400 છે. તો હર્ષભાઈના ઘરેથી મારી યુનિવર્સિટી ઇઝ 40 to 45 minutes અવે, અને અહીંયાથી 25 to 30, મેક્સ ટુ મેક્સ 40. અને લેટ્સ સી, અગર રેન્ટ ઓછો થઈ જાય ને ભાઈ, તો ઇફ ધ રેન્ટ ઇઝ સમવેર અરાઉન્ડ 300 or 350 આ લોકો ઓછો કરી દે તો જોઈએ. કારણ કે ડિપોઝિટ 1000ની દેવાની છે અને આખા ઘરનો રેન્ટ ઇઝ 1600. બટ 4 લોકો હોય તો 400માં ડિવાઈડ થઈ જાય, રાઈટ? એટલે એવું બધું છે. જો કોઈ ગુજરાતી ફ્રેન્ડ મળી જાય ને ભાઈ સાથે રહેવા માટેનો તો વાંધો નહીં. કારણ કે 2 હૈદરાબાદના ફ્રેન્ડ છે અને એક હું છું. એટલે ચોથો જણો જો ગુજરાતી મળી જાય ને તો લાઈક 2 ગુજરાતી ને 2 હૈદરાબાદી. આઈ મીન ધેટ થિંગ્સ વર્ક અધર દેન જસ્ટ 3 હૈદરાબાદીઝ એન્ડ 1 ગુજરાતી. એમાં નો મજા આવે. કારણ કે એ લોકો એનું આઈ મીન વોટ એવર ભાઈ, આઈ ડોન્ટ માઇન્ડ લોકો નોનવેજ ખાય, બટ દેન આઈ ડોન્ટ લાઈક ધ સ્મેલ અગેન. એટલે એવું બધું છે. સો વિલ સી ટુ ઇટ શું થાય છે શું નહીં. સો યા, ધેટ ઇઝ ઇટ. ગાઈઝ, કેમ છો? આપણે યુનિવર્સિટીએથી પાછા આવી ગયા. સોશિયોલોજીનો લેક્ચર હતો ભાઈ, બહુ નીંદર આવે. મને જરાક તાવે છે કે ખબર ને, ખાલી બોડી ટેમ્પરેચર વધારે છે, આઈ ડોન્ટ નો. એટલે આરામ કરવો છે મારે. બટ ધ થિંગ ઇઝ કે મારે બ્રેડ ને નટેલા લેવા જવાનું છે, કારણ કે પૂરા થઈ ગયા છે. રિટર્નમાં મારે લેવું હતું, પણ તારે ઝીણો વરસાદ આવતો હતો ને સવારે વેધર એકદમ ક્લિયર હતું, તો મેં છત્રી નહોતી લીધી. એટલે અત્યારે હું બ્રેડ ને બટર ને એક શું કહેવાય બધી વસ્તુ લેતો આવીશું. અને બીજું તો શું કહેવાય,
ચા બનાવીશું, કારણ કે સવારે ચા બા કંઈ નહોતી પીધી, સવારે નાસ્તો નહોતો કર્યો કારણ કે બ્રેડે નહોતી મારી પાસે. તો અત્યારે ચા ને બ્રેડ ને નાસ્તો ને કરી લેશું આપણે. 1 વાગ્યો છે. હું બેંકનું કામ કરવા ગયો હતો, પણ બેંકમાં રૂમ મારો ફોટાસ લેતા ભૂલી ગયો. મારા પાસે બધા ડોક્યુમેન્ટ હતા, પણ ફોટોસ હતા ને મેં બીજી ફાઇલમાં અંદર રાખ્યા છે સાચવીને, બધા મારા પાસપોર્ટ સાઇઝ. તો એ લઈ જતા ભૂલી ગયો તો હું સવારે ઉતાવળમાં. બેંકનું કામ ન થયું, બાકી બેંકનું કામ થઈ જાત ભાઈ આજે 10 મિનિટમાં. એટલે એવું બધું છે. અને આપણે ચા બનાવશું અને બપોરનો લંચ કરશું, અને એના પછી આજે રાતે મોસ્ટ પ્રોબેબલી હું પીઝા બનાવીશ. ગઈકાલે મેં ભાત ને પાછા સૂપ ને બધું શું કહેવાય બનાવીને ખાધું પીધું હતું, તો આજે આપણે પીઝા બનાવશું. અને આઈ મીન ટૂંકમાં ટ્યુઝડે છે ને, ટ્યુઝડેનું કામ તો થઈ ગયું આપણું બધું. ને પછી વેનસડેના જોઈએ આપણે શું બનાવીએ શું નહીં. એટલે આવું બધું છે. સો ધેટ્સ ઇટ. આપણે ઘરે પાછા આવી ગયા છે. પાણીની બોટલ લઈ આવ્યો છું, બાકી સામાન લઈ આવ્યો છું, બ્રેડ લઈ આવ્યો છું. નટેલા 1 કિલો અડવો હતું એ લોકો પાસે, એટલે શું કહેવાય મોટું જ નટેલા લેવું પડ્યું. એ આપણે આખો માર્ચનો મહિનો હવે હલાવશું 1 કિલો નટેલા. અને કટક બટક માટે આપણે પોપરિંગ હોય, પોપરિંગ લઈ આવ્યો છું, અને બિસ્કિટ લાવ્યો છું, ને એક ઓરિયો ટ્રાય કરવા એના લાવ્યો છું કે કેવા હોય ઓરિયો અહીંયાના. અને દહીં લઈ આવ્યો છું કારણ કે મને છાશ પીવી હતી, તો દહીં નહોતું મારી પાસે, તો દહીં લઈ આવ્યો. અને સ્કોચ બ્રાઇટ લાવ્યો કારણ કે સ્કોચ બ્રાઇટ અહીંયા છે, ઓલો સ્ટીવન દે છે, બટ આખું ગામ વાપરીને એટલા ખરાબ હોય છે ને કે લાઈક મને વાપરવા નથી ગમતા. એટલે એવું બધું છે. સો અને આઈ ગેસ કે મને કામ કરવાનું એટલે નહોતું ગમતું બિકોઝ કે મેં છેલ્લા 1 વીકથી જરાય કેફીન નહોતું લીધું. લાઈક શું કહેવાય એ કંઈ રેડબુલ નહીં કે મોન્સ્ટર નહીં કે કોફી નહીં, એટલે બી મારું કામ કરવાનું મન નહીં થતું હોય કે શું. કારણ કે એવરી ડે તો ન લેતો, બટ એવરી વન્સ ઇન અ વાઇલ હું એનર્જી ડ્રિંક પી લેતો કે જે મને શું કહેવાય કામ કરવા માટે હેલ્પ કરે. એટલે મોન્સ્ટર એ લાવ્યો છું. મે બી મોન્સ્ટર પીને કંઈ કામ ફોકસ વધે કામ કરવામાં, કે પાછળ વેક્યુમ ન જ આવે તો મનનું કેટલા કામ વાળી ભાઈ ક્લિનિંગ કરે છે. એટલે એવું બધું છે. બહાર ઠંડી ઓકે હતી. અને જોઈએ આજે રાતે મે બી આજે રાતે પીઝા કાં પછી સેન્ડવિચ બનાવવાનો વિચાર છે મારો, કારણ કે બ્રેડ શેકી લઈશ મસ્તની લોઢીમાં, પછી ચીઝ સુધારીને સેન્ડવિચ બનાવવાનું જોઈએ. લેટ્સ સી શું પ્રોગ્રામ છે બાકી બધાનો, એ પ્રમાણે આપણે કરશું. ભાઈ મેં હજી આખું મોન્સ્ટર નથી પીધું, જરાક મોન્સ્ટર પીધું. આઈ એમ ફિલિંગ સો એનર્જેટિક નથી. ટ્રેડિંગ કરતો હતો તો 15 યુરો તો એમને એમ કમાઈ લીધા મેં. 25 યુરોની શોપિંગ કરી અને 15 યુરો તો મેં અત્યારે કમાઈ લીધા. એટલે ખબર નહીં, હવે આમ ફૂલ એનર્જી આમ ફોકસ ને આંખ ખુલી ગઈ એમ લાગે ભાઈ કે હા આ કામ કરવાના છે. કાલે શું કહેવાય રેઝ્યુમનું નહીં પણ પાર્ટ ટાઈમ જોબનું કંઈક ઓલો પોલ સમજાવવાનો છે, માસ્ટર ક્લાસને આ બધે હમણાં જેના મેલ આવ્યા એ બધું ગો થ્રુ કર્યું, રિમાઇન્ડર્સમાં નાખી દીધું કે કંઈ એક વસ્તુ ભૂલવું નહીં. કાલનો દિવસ સુપર બિઝી થવાનો છે મારો. એટલે કાલે સવારે કોલેજ છે. અત્યારે સારુંથી યાદ આવી ગયું, અત્યારે હું કેલ્ક્યુલસના વિડીયો જોઈ લઈશ, કારણ કે લાસ્ટ વીકનો મારો કેલ્ક્યુલસનો લેક્ચર મિસ થઈ ગયો હતો બિકોઝ સ્ટ્રાઇક ઉપર ગયા હતા એમ્પ્લોઈઝ બધાય, અને હું સ્કૂલ નહોતો જઈ શક્યો. એટલે કેલ્ક્યુલસનો લેક્ચર અટેન્ડ કરવાનો છે, ઓનલાઈન જોવાનો છે, અટેન્ડ નહીં. એન્ડ ધેન શું કરવાનું છે, રેઝ્યુમે એકવાર ગો થ્રુ કરીને એમાં નાના મોટા એડિટિંગ કરવાના છે. પ્લસ વિથ ધેટ કાલે બેંકમાં જવાનું છે, ખાતું બનાવવાનું છે, બેંક એકાઉન્ટ બનાવવાનું છે આઈ મીન. અને જો ટાઈમ મળે તો એક નવું ઘર જોવા જવાનું છે. અને હોટેલ્સ નાસ્તો પાણી આવી ગયું બધું, બાકી લેવા જવાનું હતું. અને દેટ ઇઝ ઇટ. હાલો એ બધું એટલું કામ કરવાનું છે કાલે. એટલે કાલનો દિવસ આપણો હેક્ટિક રહેવાનો છે જરાક. અને બાકી તો અત્યારે લેપટોપ ખબર ને અચાનકથી શટડાઉન થઈ ગયું ને રીસ્ટાર્ટ થાય છે કંઈક ફોર અપડેટિંગ યોર ફોર્મવેર ને ફ્લેશ પ્રોગ્રેસ ને કંઈક તો લોચો છે. એટલે એવું બધું છે. બટ રાઇટ નાઉ આઈ એમ ફિલિંગ સુપર એનર્જેટિક ભાઈ. એ થાકી ગયો તો ને તાવ આવી ગયો તો ને એવું બધું થતું ને, હવે એવું કાંઈ નથી થતું. એટલે દેટ ઇઝ અ થિંગ ભાઈ. તમે કેફીન લ્યો ને ભાઈ, આઈ ડોન્ટ રિમેમ્બર બટ એક દિવસ આઈ મીન આજે મારી ફ્લાઇટ હતી ને આગલા દિવસની રાત બરોબર, હું યુટ્યુબમાં ઈમાન ગાઝીના વિડીયોઝ ને બધું જોતો હતો.
2 રેડબુલ પી ગયો, બરોબર છે, આખું કેન લીધું, બોક્સ લીધું હતું મેં, એમાંથી 2 રેડબુલ પી ગયો, 1 વાગે ને 12 વાગે ને એવી રીતે, ને આખી રાત નથી ખૂતો ભાઈ. ને એ દિવસે મારે સવારેમાં ફ્લાઇટ હતી રાજકોટથી મુંબઈ ને પછી મુંબઈથી પેરિસની, એટલે ઓ ભાઈ કેફીન પીલો ને એટલે મારી નીંદર ઉડી જ જાય ભાઈ. એમાં શું કહેવાય, તમે એનર્જી ડ્રિંક પીઓ ને એટલે નેક્સ્ટ લેવલ ઉડી જાય. અને કોફી પીવો તો લાઈક કોફી મને અસર નથી કરતી ભાઈ, દેટ્સ વાય આઈ એમ નોટ ડ્રિંકિંગ કોફી. કોફીથી મને ઘંટો ફરક ન પડે, હું કોફી પીને સુઈ જાઉં, એવો માણસ છું. એટલે સ્ટારબક્સ પીધી હતી મેં, બહુ પહેલાંની વાત છે, શું કહેવાય વ્લોગમાં મેં વ્લોગમાં નાખ્યું હતું, આઈ રિમેમ્બર. તો અને પછી લાઈક તોય હું થાકેલો જ હતો હજી, એટલે કોફીથી હવે મને આમ ઝટકો નથી આવતો કે હા ઉઠી જાય ને કામ કરવા માંડ, એવું નથી થતું. પણ એનર્જી ડ્રિંક પીવું ને એટલે આમ એનર્જી આવી જાય મારામાં, એટલે એવું બધું છે. સો દેટ ઇઝ ઇટ. અત્યારે શું કહેવાય કેટલા વાગ્યા આમાં મોબાઈલમાં દેખાય, લેપટોપ શટ ડાઉન થઈ ગયું છે. ટાઈમ ઇઝ ઓલમોસ્ટ 3. શિટ મેન, ઓલમોસ્ટ 3. હવે હજી કંઈ ભૂખ નથી લાગી ના, હું પીવું છું ક્યારનો, એટલે એમાં કંઈ ભૂખ નથી લાગી મને. સાંજે કે રાતે જ જમી લઈશ ભાઈ હવે સીધું. અત્યારે છે ને તો ઓરિયો કે ઓલા સાદા બિસ્કિટ કે કંઈ ખાઈ લઈશ, અને રાતે મસ્ત મજાના પીઝા બનાવીને ઠૂસીશ. સો યા દેટ્સ ધ પ્લાન ફોર ટુડે. અને બાકી તો આઈલ ટ્રાય ટુ રેકોર્ડ કે કુક કરવા ટાઈમે, બટ કિચનમાં ઘણા બધા લોકો હોય એટલે મને કંઈ વાંધો નથી, બટ એ લોકોને વાંધો આવે, યુ અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ. એટલે આપણે આપણા બેનિફિટ માટે બીજાને હેરાન નહીં કરીએ. સો દેટ ઇઝ ઇટ. હાલો, સ્ટીવનનો કૂતરો મને જોઈને ભસવા માંડ્યો યાર, ખબર નહીં સ્ટીવન પાસે કૂતરો છે, આવું નાનકડો હોય, આમ પાટું મારીએ તો શું કહેવાય વયો જાય સાઈડમાં રોતો, બટ સ્ટીલ સ્ટીવન એના કૂતરાને બહુ ઓલું હોય, એને કંઈ ખવડાવવા પીવડાવવાનું નહીં. કાલે મારા બાજુમાં આમ લોકો જમતા હતા ને ત્યારે શું કહેવાય આવીને ઊભો રહી ગયો હતો, મેં તો એને ન ખવડાવવા, વળી સ્ટીવન ગાંડો થાય, એટલે એના કૂતરાઓને કંઈ ખવડાવાય નહીં, આપણા ઉપર નામ આવે. બાકી નૂનોનું થોડુંક આપણે શું કહેવાય ભણ્યું, 3 કલાકનો આખો લેક્ચર, એમાંથી 1 કલાકનું જોયું ભાઈ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શીખડાવે છે, જી મેં 9th સ્ટાન્ડર્ડમાં ચંદુભાઈથી શીખી લીધેલું છે ભાઈ, લિટરલી. લાઈક મને એમ થાય કે હવે બાકીના 2 કલાક નથી જવું ને, હું સીધી ક્વિઝ દઈ દઉં, અહીંયા કામ પતતું થાય મારે. બટ આપણે જોશું ને, મને ઠંડી લાગે પાછી, મેં હીટર ચેક કર્યું, હીટિંગ આવે છે, પણ તોય ખબર નહીં મને ઠંડી લાગે. ને મેં પેન્ટે પહેરાય, એવું નથી કે હું ચડો પહેરીને ફરવું છું, ખબર નહીં સ્ટીલ ઠંડી લાગે. એટલે ને બાકી ટ્રેડિંગનું ને એ બધું સાઈડમાં બેકગ્રાઉન્ડમાં ચાલુ છે, એટલે એવું બધું છે. વેધરમાં પાછું શું કહેવાય વરસાદના છાંટા માંડ્યા હતા, થોડીક વાર મેં બારી ખોલી હતી ને પછી મેં બંધ કરી નાખી, વરસાદ આવતો હતો એટલે મે બી હા જો મેં હવે મગજ ફેરો, બારી ખોલી હતી એટલે બધી ઠંડી અંદર આવી ગઈ. જી એટલા સવારથી રૂમ ગરમ કર્યો હતો મેં, હું જરાક છું, બારી જ નથી ખોલી આખી જિંદગી હવે આ વાળી, કારણ કે રૂમ જરાક ઠંડો થઈ ગયો, આઈ ગેસ બીકોઝ ઓફ ધેટ, કારણ કે બહાર ઠંડો પવન છે ને. નેવર માઇન્ડ, થઈ જાય તો ગરમ. સો એવું બધું છે. ટાઈમ થયો છે 5:45 વાગ્યા છે. આપણે 2 કલાક છે જે આપણી પાસે, 2 કલાક મસ્તીમાં આપણે ભણી લેશું. 8 થી 9 આપણે ટાઈમ પાસ કરશું, 9 વાગે આપણે જમવાનું બનાવશું, 10 સાડા 10 સુધીમાં આપણે ખાઈ પી લેવું, વાસણ ધોઈ લેશું, અને 11 વાગે આપણે સૂઈ જશું. ધેટ ઇઝ ધ પ્લાન. અને સોશિયોલોજીમાં ભાઈ મને નથી મજા આવતી, મને તો એમ થાય કે મેં કાઢી હુકામનો નાખ્યો એ સબ્જેક્ટ. એ લાઈક લિટરલી ટીચર બહુ ખડૂસ કેમ ખડૂસ નહીં, બટ એ કે લાઈક આપણે વાંચવાનું, આપણે એનો આન્સર દેવાનું, બધું આપણે જ કરવાનું, તો એ શું કામ પૈસા ખાઈએ લાઈક ભણાવવાના. બુક તો કે ઓનલાઈન મળતી હતી, બરાબર, અમે એ જ કર્યું છે. એને એક સેટ ઓફ ક્વેશ્ચન્સ બનાવ્યા છે, જીકે ટેક્સ્ટ બુક, આપણે ઇન્ડિયન ટેક્સ્ટ બુક ને સેમ એ ટાઈપની ટેક્સ્ટ બુક છે, બરોબર. લાઈક ચેપ્ટર, પછી MCQ, પછી 1 માર્કર, પછી 2 માર્કર, 3 માર્કર ને 5 માર્કર, એવી રીતે સેમ પેટર્ન છે, બરોબર, સોશિયોલોજીમાં અમારે. તો લાઈક શું કરવું ભાઈ, એના ખાલી અમુક સ્પેશિયલ ક્વેશ્ચન એને કાઢીને આપ્યા કે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ. સો ખબર નહીં, વાંચવાનું અમારે, ક્વેશ્ચનના જવાબ અમારે લખવાના. એ ક્લાસમાં અમારી પાસેથી પૂછે કે આ ક્વેશ્ચન આન્સર શું છે, રાધર દેન મેકિંગ અસ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક એન્ડ ધેન આસ્કિંગ અસ ધ ક્વેશ્ચન્સ. એટલે એવું બધું છે. બટ શું કરીએ ભાઈ, હવે એ મેક્સિમિલાનો પ્રોફેસર સ્નેપ સાલો થઈ જાય, હાલો ને કરશું સોશિયોલોજીમાં કંઈ ભેગું. ઓકે ગાઈઝ, હું અત્યારે કેસ સ્ટડી કરું છું એન્ડ આઈ એમ જસ્ટ રેકોર્ડિંગ માય સેલ્ફ, કે ક્લિપ્સ બની જ નથી, સો આઈ નીડ ટુ મેક મોર એન્ડ મોર ક્લિપ્સ. આખા વિડીયોમાં તમે ખાલી મને બોલતા જોયો છે, યુ ડિડન્ટ સી એનીથિંગ આઉટસાઇડ ધ હાઉસ કે કંઈ જોયું નથી, સો યુ નો. ઓકે,
મેં આખો શું કહેવાય મેં ટેક્સ્ટ બુકને કહ્યું નથી વાંચ્યું, કારણ કે આખો ચેપ્ટર કોણ વાંચે ભાઈ? 25 પાનાનો ચેપ્ટર છે, અત્યારે માર્કમાં જરાય ટાઈમ નથી કે હું 25 પાના વાંચું. આઈ મીન તો સબમિશન ડેટ ઇઝ 4th March, બરોબર છે, બટ આઈ હેવ અનધર થિંગ્સ ટુ ડુ, સો આઈ કેનોટ જસ્ટ સિટ ડાઉન એન્ડ રીડ 25 પેજીસ એન્ડ ધેન આખું વાંચી લઉં તો ખબર ન પડે કે ભાઈ શું વાંચ્યું. 25 પાના એક ધારા વાંચો ને યુ કેન નોટ પ્રોસેસ ઇન યોર બ્રેન કે તમે કેટલું વાંચ્યું ને એમાંથી તમે કેટલી વસ્તુ યાદ રાખી છે, બરોબર છે. સો મેં શું કહેવાય કેસ સ્ટડી પણ બહુ ઉપર થયેલી વાંચી છે, 1 જ વાર વાંચી છે, બીજી વાર વાંચી નથી. રાઈટ નાઉ આઈ એમ ગોઈંગ થ્રુ ક્વેશ્ચન્સ, બરોબર છે. જમી કરી લીધું, વાસણ ધોઈ લીધા, બધું કામ થઈ ગયું છે. કેસ સ્ટડી વાંચી લીધી છે, બરોબર સમજાઈ ગઈ છે. હવે એના આન્સર દેવાના છે. આઈ એમ થિંકિંગ કે ભાઈ અત્યારે કરું કે પછી શું કહેવાય કાલે યુનિવર્સિટી જઈને કરું. અરે યાર મને જસ્ટ યાદ આવ્યું, કાલે ઓલા પોલનું ઓલું માસ્ટર ક્લાસ છે. કાલે 9 દિવસમાં લેક્ચર અટેન્ડ કરવાનો છે, કેલ્ક્યુલસનો માસ્ટર ક્લાસ અટેન્ડ કરવાનો છે. બેંક એકાઉન્ટ બનાવવાનું છે, હું ફોટો અત્યારે જ મૂકી દઉં છું. પછી ઘર જોવા જવાનું. અરે યાર મેં હજી ઓલાને ફોન નથી કર્યો, સાઈ કિરણને, શિટ. અને 4 વસ્તુ થઈ ગઈ, બીજું શું કરવાનું છે? બીજું શું કરવાનું છે? પીઝા મસ્તીના બનાવ્યા હતા મેં, શું કહેવાય ઓલામાં નહોતા બન્યા, ઓવન બગડેલું હતું એટલે મેં મસ્તીના પેનમાં કર્યા. બહુ સરસ હતા ભાઈ, બહુ મજા આવી ખાવાની. એટલે એ ખાધું. એક મોન્સ્ટરનું કેન પડ્યું છે ફ્રીજમાં, એ કાલે સવારે આપણે યુનિવર્સિટીએ જઈશું ત્યારે લેતા જઈશું, કારણ કે આઈ વિલ બી નીડિંગ કેફીન. સવારે ચા નહીં પીવું તો એટલે. બ્રેડ છે, કાલ બપોરે રિટર્ન ગમે એટલા વાગે આવું ત્યારે બ્રેડ નટેલા ખાઈશ. અને બ્રો એવું બધું કામ કરવાના છે હજી તો ઘણા બધા ભાઈ, શું કરવું. ટૂંકમાં ઘણા બધા કામ કરવાના છે. કાલનો દિવસ સુપર બિઝી રહેવાનો છું. એટલે આ હું અત્યારે ઓલરેડી 10:30 થઈ ગયા ભાઈ. હું મોડો શું છું ને તો આજે સવારે હું 6:11 ઉઠ્યો. 6 વાગ્યામાં 6:11 શું ફેર ભાઈ? અહીંયા 11 મિનિટનો ફેર પડે, કારણ કે 11 મિનિટ મોડા ઉઠો ને તમે તો બધું 11 મિનિટ ડીલે થઈ જાય. 11 મિનિટ ડીલે થઈ જાય એટલે હું મારું સ્કૂટર ચાલી જગ્યાએ હાઈઠે ઉડાડી ન જઈ શકું, કારણ કે ટ્રેન એના ટાઈમે આવે. જો એ ટાઈમે ડીલે થઈ ગયો ને એટલે હું યુનિવર્સિટીએ મોડો પહોંચું ને મને અડધી એબ્સન્સ મળે. એટલે શિટ ભાઈ, ઇટ્સ નોટ દેટ ઇઝી. લાઈક ઇન્ડિયામાં આપણે શું કહેવાય અડધી કલાક પહેલાં ઉઠીએ તોય ફટફટ નાહી ધોઈ ચા પાણી નાસ્તો મમ્મી કરી દે ને આપણે સ્કૂટર 80 ઉડાડતા સ્કૂલમાં કે યુનિવર્સિટીએ પહોંચી જાય. બટ દેટ થિંગ ડઝ નોટ વર્ક હિયર. એટલે આજે સવારે 11 મિનિટ ઉઠ્યો તો મારે ઉતાવળ કરવી પડી હતી કે ભાઈ 15 મિનિટ મોડો છું તો આઈ નીડ ટુ સ્પીડ અપ માય થિંગ્સ. એટલે એવું બધું છે ને. ધેટ્સ ઇટ. ટેક કેર, બાય, સાઇનિંગ ઓફ, પીસ આઉટ. હું થોડી વારમાં સુઈ જઈશ. આના આન્સર કાલે કરીશ, કારણ કે આ 4 તારીખે સબમિટ કરવાનું છે. સો આઈ હેવ અ લોટ ઓફ ટાઈમ. આઈ વિલ ડુ ઇટ આફ્ટરવર્ડ્સ. સો યા, ધેટ્સ ઇટ. બાય, ટેક કેર.